નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં અત્યંત રોમાંચક બની હતી, જેમાં વોર્ડ નંબર 8ની અંદર કોંગ્રેસના ઉમેદવાર સ્વેજલ વ્યાસ અને સત્તાધારી પક્ષ વચ્ચેનો જુબાની જંગ પણ ચરમસીમાએ જઈ પહોંચ્યો હતો. ચૂંટણી પહેલા જ કર્મશીલમાંથી રાજકારણી બની ગયેલા સ્વેજલ વ્યાસે કોંગ્રેસના ઉમેદવાર તરીકે વોર્ડ નંબર 8માંથી ચૂકાવ્યું હતું. જો કે અત્યંત આત્મવિશ્વાસમાં રાખતા સ્વેજલ વ્યાસ એ ભૂલી ગયા હતા કે વડોદરા શહેરમાં પાર્ટી તરફે ટિકિટ મળવાથી વિજય નિશ્ચિત નથી થતો અને એને પરિણામે જ તેમણે સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાની ઉપર પણ વ્યક્તિગત ટિપ્પણીઓ કરી હતી. જો કે નેશન પ્લસ ન્યૂઝના પોડકાસ્ટમાં વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીએ સ્વેજલ વ્યાસની સરખામણી વરસાદી દેડકા સાથે કરતા સ્વેજલ વ્યાસે વળતો જવાબ આપ્યો હતો અને પ્રજાના મેન્ડેટની રાહ જોયા વગર જ શહેર ભાજપ અધ્યક્ષના હાથે કાજુ કતરી ખાવાની ઈચ્છા પણ વ્યક્ત કરી દીધી હતી. તારીખ 28મી એપ્રિલના રોજ મતદારોએ વોર્ડ નંબર 8માં સ્વેજલ વ્યાસની સાથે આખી કોંગ્રેસની પેનલને ઘરે બેસાડી દેતા સ્વેજલ માટે તો કાજુ કતરી ખાવાની ઈચ્છા અધૂરી રહી હતી. જો કે સ્વેજલની આ અતૃપ્ત ઈચ્છાને ખુદ વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીએ જ સંતોષી દીધી છે. આજ રોજ શહેર ભાજપ કાર્યાલય તરફથી સ્વેજલ વ્યાસને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે મેળવેલ વિજયની ઉજવણીના ભાગરૂપે કાજુ કતરી મોકલાવી દીધી હતી. ભાજપ સંગઠને કાજુ કતરીની સાથે એક પત્ર પણ મોકલાવ્યો છે, જેમાં સ્વેજલ વ્યાસને ભાજપના હાથે કાજુ કતરી ખાવાની ઈચ્છા જાગી છે એમ તેઓને સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડી હોવાનું જણાવાયું છે. સ્વેજલ વ્યાસે પણ શહેર ભાજપ તરફથી મોકલવામાં આવેલ કાજુ કતરીનો સહર્ષ સ્વીકાર કરીને ડૉક્ટર જયપ્રકાશ સોનીનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ પોતે કરેલી મહેનતને પરિણામે નૈતિકતાની દ્રષ્ટિએ તો તેઓ જ વિજેતા બન્યા છે એમ જણાવ્યું હતું. સ્વેજલ વ્યાસને હરાવવા માટે જો મેં કાર્યાલય નથી ખોલી, મેં કોઈ રેલી નથી કરી, મેં કોંગ્રેસ પાર્ટીનો એક ઝંડો નથી લગાવ્યો, મેં શાંતિથી ઇલેક્શન લડ્યો છું, ઘરે ઘરે જઈને ડોર ટુ ડોર મળીને એમાં આટલો મોટો વિશ્વાસ જીત્યો છે, એ તો મારી જીત છે. આટલા બધા વોટ મને મળ્યા એ મારી પર્ટિક્યુલર જીત છે ને એ જીતની ખુશીમાં તમે આપેલી કાજુ કતરી હું સ્વીકારું છું. પણ સાહેબ, કંઈક ને કંઈક હાર તમારી છે. તમારા ધારાસભ્ય સવારથી સાંજ બેસી રહેવું પડ્યું. તમારા ધારાસભ્યએ બધાને ઝૂંપડપટ્ટીઓમાં જઈને ધાકધમકી આપવી પડી કે તોડી નાખીશું ઝૂંપડા, જો વોટ નહીં આલ્યા. તમારા ધારાસભ્ય રાતોરાત એ સોસાયટીમાં જે 5 વર્ષ ગયા નથી ત્યાં રોડ બનાવ્યા, ત્યાં ગટર બનાવી, તે લાઈનો નાખી, ભૂંગળા નાખ્યા. આ તમારા ધારાસભ્ય 24 કલાક બેસીને કરવું પડ્યું. પોલીસનો ઇસ્તેમાલ કર્યો, દારૂ જુગારના અડ્ડાવાળાને બોલાવીને ધમકાયા છે. ઘણું બધું એવું છે જેમાં સરકારનો તમે ભરપૂર ઉપયોગ કર્યો છે. તમારે આવવું પડ્યું, તમારા ધારાસભ્યોએ ત્યાં રહેવું પડ્યું, સાંસદે ત્યાં ગલીમાં ઉતરવું પડ્યું, તમારા પાર્ટીના પ્રદેશના પ્રમુખે પણ વોર્ડ નંબર 8માં આવવું પડ્યું. અને આટલી બધી સામદામ દંડ ભેદની નીતિ છે ને ત્યારે સ્વેજલ વ્યાસ કંઈક ને કંઈક હાર્યો છે ને એ મારી હાર નથી, આ મારા શહેરની જીત છે ને જીતની ખુશીમાં તમે આપેલી કાજુ કતરી સ્વીકાર્ય છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.